नमस्कार विद्यार्थी मित्रों, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર ગાઉસનો નિયમ મેળવેલો અને એ નિયમ કંઈક આ પ્રમાણે હતો કે કોઈ પૃષ્ઠ સાથે સંકળાયેલો ફ્લક્સ ફાઈ એને આપણે એક સૂત્ર આપવું હોય તો આવી રીતે આપવું, બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન સદિશ E ડોટ ds, એક આવું સૂત્ર હતું. અને બીજું એક સૂત્ર હતું કે આના બરાબર આ બંધ પૃષ્ઠ વડે જેટલો વિદ્યુતભાર ઘેરાયેલો હોય એનો સિગ્મા ક્યુ, બધા જ વિદ્યુતભારોનો બેઝિક સરવાળો અને છેદમાં એપ્સિલોન 0, સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0 ફાઈ બરાબર. આ ગાઉસના નિયમનો ઉપયોગ કરીને આપણે અનંત લંબાઈના તારની મદદથી વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. સમતલ અનંત વિસ્તારના સમતલને કારણે અને એક કવચને કારણે, ગોળાકાર કવચને કારણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. સૂત્ર યાદ રાખજો કે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન છેદમાં બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન, અને એના બરાબર એક બીજું સૂત્ર છે કે એ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર અને એપ્સિલોન 0નો ગુણોત્તર. ચલો તો થિયરી જોઈએ. નેક્સ્ટ, અનંત લંબાઈના તારને કારણે, અનંત લંબાઈનો સીધો તાર અને એના કારણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. રેડી? તો સૌથી પહેલાં આપણે એક અનંત લંબાઈનો તારની કલ્પના કરીએ. ધારો કે આ એક અનંત લંબાઈનો તાર છે. આ એક અનંત લંબાઈનો તાર છે. આના પર વિદ્યુતભારનું નિયમિત વિતરણ થયેલું છે, સતત વિતરણ થયેલું છે. આપણે વિદ્યુતભારની કાલે 3 ઘનતા ભણેલા, રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને દળ ઘનતા, યાદ હોય તો તમને. રેખીય ઘનતાને લેમડા વડે દર્શાવાય, લેમડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ. પૃષ્ઠ ઘનતાને સિગ્મા વડે દર્શાવાય, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ. અને દળ ઘનતાને રો વડે દર્શાવાય, રો ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. ગઈકાલે શીખેલા આપણે. રેડી? તો અહીંયા અનંત લંબાઈનો તાર છે. એ તારને કારણે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો તારથી લંબ અંતરે કોઈક એક બિંદુ અહીંયા આવેલું છે. આ કોઈક બિંદુ P આવેલું છે. આ P બિંદુનું આ તારથી અંતર દાખલા તરીકે થશે R. P બિંદુનું તારથી અંતર R છે. તો એ R અંતરે રહેલા બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો આપણે ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરીએ. ચલો, એક ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરી. જો આ અંતર R હશે તો આ અંતર પણ R થશે. આ બાજુનું કોઈ અંતર પણ R થશે. એટલે આજે તમે એક રેખાની જે વર્તુળાકાર લૂપની જે કલ્પના કરી, આ વર્તુળાકાર લૂપની જે કલ્પના કરી આપણે, એ લૂપના ધાર પર જ્યાં પણ કંઈક બિંદુ આવેલું હશે, એ લૂપની ધાર પર જ્યાં પણ કંઈક બિંદુ આવેલું હશે, એ દરેક બિંદુએ શું થશે? એ દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન થશે. કેટલું થશે તો આપણે મેળવીએ? ઓકે, બરાબર નહીં આવે, છોડો. ચાલો, કેટલું થશે, કોના કારણે થશે પહેલાં એ મેળવીએ. તો સૌથી પહેલાં આ અહીંયા જે વિદ્યુતભાર છે એના કારણે આ બિંદુએ, P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હશે? આ બાજુ હશે. ચાલો, ત્યાર પછી બીજો કોઈ વિદ્યુતભારની કલ્પના કરીએ. અહીંયા કોઈક વિદ્યુતભાર છે, એના કારણે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હશે? તો કે આ બાજુ હશે. એના 2 ઘટક મળશે તમને, અને હું E1 કહું, આના 2 ઘટક મળશે. દાખલા તરીકે આ ખૂણો થીટા હોય તો એના 2 ઘટક કયા થશે? એક આ બાજુનો ઘટક અને એક આ બાજુનો ઘટક. આ જો E2 હોય તો આ E2 cos થીટા, આ E2 sin થીટા. બરાબર સમજો. ચલો બીજો,
અહીંથી જેટલું અંતર આ છે એટલા જ અંતરે બીજો કોઈ અહીંયા વિદ્યુતભાર છે અને એ વિદ્યુતભારને કારણે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ થશે તો કે એને કારણે આ બિંદુ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ થશે. એ પણ કેટલું થશે? એના મૂલ્ય જેટલું થશે, E2 જેટલું જ થશે. આ ખૂણો થીટા છે તો આ ખૂણો પણ થીટા મળશે. આ E2 છે તો એનો આ બાજુનો ઘટક કયો થાય? E2 cos થીટા. એના બે ઘટક, આ સદિશના બે ઘટક મળશે, એક ઘટક આ બાજુનો અને એક ઘટક આ બાજુનો. તો આ E2 cos થીટા તો આ E2 sin થીટા. તો અહીંયા જોજો કે E2 cos થીટા E2 cos થીટાનો સરવાળો થશે અને એક E2 sin થીટા આ બાજુનું જે છે એના કારણે E2 sin થીટા આ બાજુ, આને કારણે E2 sin થીટા આ બાજુ. તો એવા પ્રત્યેક અહીંયા આ બે બિંદુ માટે હું જોડ લઉં, બીજા કોઈ માટે એક જોડ લઈએ. દાખલા તરીકે આ વિદ્યુતભાર માટે હું જોડ લઈશ તો એના કારણે E3 આ બાજુ, એના બે ઘટક મળશે, E3 cos થીટા, E3 sin થીટા. અહીંયા જેટલા અંતરે છે એટલા જ અંતરે હું અહીંયા લઈશ તો એના કારણે આ બાજુ મળશે, એના બે ઘટક મળશે, એક આ બાજુ એક આ બાજુ. તો આ બંને ઘટક, ત્રિજ્યાને લંબ જે ઘટક છે એ બે હંમેશા નીકળી જશે, કેમ કે એક ઉપરની બાજુ થશે, એક નીચેની બાજુ થશે. બાકી આ બધા ઘટકોના શું થશે? સરવાળા થશે. એટલે આ વિદ્યુતભાર અને આ વિદ્યુતભારની એવી જોડ મળશે કે આ બાજુના અને આ બાજુના વિદ્યુતભાર ગુમ થઈ જશે, વિદ્યુત ક્ષેત્ર નાશ પામી જશે. આ વિદ્યુતભાર અને આ વિદ્યુતભાર, ટૂંકમાં આ જે તમારું જે મેઇન ત્રિજ્યાવર્તી છે એનાથી બંને બાજુ સરખા અંતરે આવેલા જે વિદ્યુતભારો છે એના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર એવું મળશે કે ત્રિજ્યાવર્તી દિશાનો સરવાળો થશે ને એને લંબનો શું થશે? બાદબાકી થઈ જશે. એનો લંબનો શું થઈ જશે? નાશ થઈ જશે. રેડી? એટલે કોને? ત્રિજ્યાને લંબ, એટલે કે તારને સમાંતર ઘટકો, આ તાર છે, તારને સમાંતર ઘટકો છે એ નાશ પામી જશે. એ વિદ્યુત ક્ષેત્રના, એના કારણે વિદ્યુત ક્ષેત્ર નહીં હોય, માત્ર ને માત્ર કોને કારણે છે? તારને લંબ ઘટકોને કારણે જશે. પરંતુ આપણે તારને અનંત લંબાઈનો ધારેલો હોવાથી આપણે માત્ર આ એકની જ વાત કરીશું, આ બાકીના E2 cos થીટા એની વાત નહીં કરીએ. રેડી? અનંત કેમ નહીં કરીએ ભાઈ? તો કે ભાઈ એના માટે થીટાની કિંમત એકદમ શું કહેવાય, એકદમ નાની થશે. એટલે એના કારણે વિદ્યુત ક્ષેત્ર એકદમ ઓછું હશે. આ થીટાની કિંમત એના માટે કેવી મળશે? એકદમ નાની મળશે. એના કારણે વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? ઓછું મળશે. એટલે એને આપણે અવગણીશું. આ માત્ર સમજણ માટે. તો હવે આપણી મેઇન થિયરી શરૂ થાય છે. ચાલો, એક હું અનંત લંબાઈનો તાર લઉં. આ એક અનંત લંબાઈનો તાર છે. ઓકે, કેવો કલર રાખીએ? ઓકે, આને દૂર કરી દઈએ આનું, અથવા નવા પેજમાં જ કરીએ. ચાલો, અનંત લંબાઈના તારને કારણે વિદ્યુત ક્ષેત્ર કહે તો તમારે આ રીતે મેળવવું. કઈ રીતે? તો કે આ રીતે. આ એક અનંત લંબાઈનો તાર છે. ચાલો, આ અનંત લંબાઈના તારની અંદર ધન વિદ્યુતભાર છે. કયો વિદ્યુતભાર છે? ધન વિદ્યુતભાર છે. મારે આ તારને કારણે તારથી આર અંતરે આવેલું હોય એવું એક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. આ તારથી આર અંતરે આવેલું કોઈ એક બિંદુ છે. અહીંયા આપણે કીધું એમ કે વિદ્યુત ક્ષેત્ર માત્ર ને માત્ર કઈ બાજુ હશે? બધા જ વિદ્યુત ક્ષેત્ર માત્ર ને માત્ર આ બાજુ જ હશે, ત્રિજ્યાવર્તી દિશામાં જ હશે, નહીં કે આ બાજુ. રેડી? વિદ્યુત ક્ષેત્ર માત્ર ને માત્ર તારથી કઈ બાજુ હશે? ત્રિજ્યાવર્તી દિશામાં જ હશે. ચાલો, તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હશે? આ ધન વિદ્યુતભારને કારણે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હશે, ઉપર જતી દિશામાં છે. સોરી, તીર ત્રાસું થઈ ગયું. ઓકે, ત્રિજ્યાવર્તી દિશા એ કહેવાય. આ અંતર દાખલા તરીકે આર હશે તો અહીંથી પણ આર જેટલા, અહીંયા પણ તમને કોઈક એક એવું બિંદુ મળશે કે એનાથી એટલું જ અંતર હોય. તો આ અંતર આર હશે તો આ બાજુ કોઈક અંતર આર અંતરે એ દાખલા તરીકે આ બિંદુ આવેલું છે તો અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હશે. જેટલું વિદ્યુત ક્ષેત્ર અહીંયા હશે એટલું જ અહીંયા હશે, જેટલું જ અહીંયા હશે. તારથી આર અંતરે આવેલા દરેક બિંદુ વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? સમાન થશે. તો હું એક એવું ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરું કે જેના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન હોય, કે એ ગાઉસિયન પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? સમાન હોય. તો એવું ગાઉસિયન પૃષ્ઠ કેવું આવશે? નળાકાર આવશે.
કેમ રોટેટ થશે? ઓકે, દોરી જ દેવા તમને. ચલો, ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરી. આ તારની લંબાઈ અનંત છે ભાઈ, તારની લંબાઈ અનંત છે. માત્ર આપણે તારનો થોડોક ભાગ જ ધ્યાનમાં લીધેલો છે, તારનો માત્ર થોડોક ભાગ જ ધ્યાનમાં લીધેલો છે. તો આપણે ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરી. ચાલો જોજો અહીંયા, આના આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઉપરની બાજુ હશે તો આ બિંદુએ પણ આ બાજુ હશે. આ એક નળાકાર છે, દાખલા તરીકે નળાકારની ઉપરના બિંદુએ આ બિંદુ ઉપરની બાજુ હશે, તમારી બાજુના બિંદુએ આ બાજુ હશે, આ અંદરની બાજુ પેલી બાજુ, દરેક જગ્યાએ નળાકારને લંબ વિદ્યુત ક્ષેત્ર હશે. તો આપણે ટોટલ કેટલી આપણે અહીંયા આમાંથી આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું છે, એના માટે આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીશું. ગાઉસનો નિયમ તમને બધાને ખબર છે. શું છે ગાઉસનો નિયમ? તો કે અહીંયા ફરીથી લખું છું, ગાઉસનો ફાઈ ઇઝ ઇક્વલ ટુ કુલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સદિશ ઈ ડોટ ds ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0, સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. ચાલો જોજો બરાબર. અહીંયા દાખલા તરીકે આપણે જે નળાકારને ધ્યાનમાં લીધો એ નળાકારની લંબાઈ L છે. જે નળાકારને ધ્યાનમાં લીધો એ નળાકારની લંબાઈ L છે અને એની ત્રિજ્યા કેટલી થશે? તો કે ત્રિજ્યા આપણે જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે એ અંતર થશે, એટલે RA થશે. તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો આ નળાકારની દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? એક સમાન હશે. તો એના માટે આપણે ટોટલ ફ્લક્સ મેળવવું છે. અહીંયા જોજો, આપણે મેઇન સૂત્ર શું છે? ઈ ડોટ ફ્લક્સ મેળવવું છે. તો ફ્લક્સનું સૂત્ર ઈ ડોટ ડીએસ છે, અથવા તો એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, અથવા આપણે આ પ્રમાણે જ કરીએ, ઈ ડોટ ડીએસ. ચલો જોજો અહીંયા મારે ટોટલ 3 ફ્લક્સ મેળવવા પડશે. ટોટલ કેટલા ફ્લક્સ મેળવવા પડશે? એક આ બાજુની સપાટી, એક આ બાજુની સપાટી અને એક વક્ર સપાટી. પરંતુ આ બાજુની જે સપાટી છે એનું ક્ષેત્રફળ કઈ બાજુ? તો કે એનું ક્ષેત્રફળ આ બાજુ એ. આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? તો કે એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, ઈ આ બાજુ. ઈ હંમેશા આ બાજુ જ થશે. ઈ હંમેશા તારને ત્રિજ્યાવર્તી દિશામાં જ થશે. તો આનું ફ્લક્સ ગણવું હોય તો એને હું ફ્લક્સને φ1 કહું. φ1 બરાબર શું થાય? સંકલન ઈ ડોટ ડીએસ. ચાલો ઈના ઈ લખો, ડીએસ ઈ સંકલન ડીએસ, એટલે આનું ક્ષેત્રફળ કેટલું થાય? સોરી ઈ ડીએસ કોસ થીટા. અહીંયા થીટા કેટલો? થીટા એટલે કોની વચ્ચેનો? વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ વચ્ચેનો ખૂણો. અહીંયા થીટા કેટલો છે? અહીંયા થીટા કેટલો? ક્ષેત્રફળ આ બાજુ, ઈ આ બાજુ, તો થીટા કેટલો? 90, અને cos 90 કેટલા થાય? 0. તો આ ફ્લક્સ કેટલું? φ1 બરાબર 0. φ1 બરાબર 0. ચલો એક બાજુનું તમને ફ્લક્સ મળી ગયું. હવે આપણે આ બાજુનું ફ્લક્સ મેળવીએ. એ બાજુના ફ્લક્સને આપણે φ2 કહીશું. ચલો આનું ક્ષેત્રફળ કઈ બાજુ? તો કે એનું ક્ષેત્રફળ આ બાજુ એ. આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? તો કે જો ઉપરનું હોત તો ઉપરની બાજુ, નીચેનું હોત તો નીચેની બાજુ, એટલે ઈ આ બાજુ. થીટા કેટલો? ઈ અને એ વચ્ચે 90. તો અહીંયા પણ ફ્લક્સ કેટલું? φ2 બરાબર 0. આપણને બે ફ્લક્સ કેટલા મળી ગયા? 0 મળી ગયા. માત્ર આપણને ફ્લક્સ ક્યાં મળશે? ત્રિજ્યાવર્તી નળાકારની વક્ર સપાટી પર જ મળશે. તો જોજો અહીંયા નળાકારની વક્ર સપાટી માટે આપણે અહીંયા લખીએ. આ નળાકારની વક્ર સપાટી માટે φ3 ઇઝ ઇક્વલ ટુ સંકલન ઈ ડોટ ડીએસ. ઈના ઈ રાખો, ડીએસ એટલે કોનું ક્ષેત્રફળ? પહેલાં તો અહીંયા ખૂણો કેટલો થશે? એ ઈ ડીએસ કોસ થીટા. થીટા કેટલો થશે? 0. થીટા 0 થશે. કેમ? તો કે ભાઈ આ નળાકારની વક્ર સપાટી છે, આ નળાકાર છે, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કઈ બાજુ હોય? તો કે એના સમતલને લંબ. તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હશે
અને એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર પણ આ બાજુ હશે ને એ બિંદુએ બીજું શું હશે એનું સમતલ પણ આ બાજુ હશે, બંને એક જ દિશામાં હશે. તમે કોઈ પણ દાખલા તરીકે કોઈ અહીંયાની અહીંયા લેશે તો શું થશે તો કે એ બિંદુ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ અને એનું ક્ષેત્રફળ પણ આ બાજુ, સમતલ પણ આ બાજુ, તો થીટા કેટલો 0. થીટા 0 એટલે શું થશે સંકલન ઈ ડીએસ, ઈના ઈ અને ડીએસ એટલે શું તો કે એનું ક્ષેત્રફળ, આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની લંબાઈ એલ છે, એની ત્રિજ્યા આર છે, તો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર તમને આવડવું જોઈએ. કેટલું થાય? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2π RH, પણ એચની જગ્યાએ આપણે એલ લીધું એટલે ઈ 2π RL. તો ટોટલ ફ્લક્સ કેટલા થયા? ટોટલ ફ્લક્સ કેટલા થયા તો કે કુલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ φ1 પ્લસ φ2 પ્લસ φ3. અહીંયા ફરી વખત કહું છું કે આપણે નળાકારની 3 સપાટી લીધી. એક આ બાજુની સપાટી, ત્યાં φ બરાબર 0 મળ્યું. એક આ બાજુની સપાટી, ત્યાં પણ φ બરાબર 0 મળ્યું. કેમ તો કે બધી ક્ષેત્રરેખાઓ આમ જ પસાર થશે. બધી ક્ષેત્રરેખાઓ આમ જ પસાર થશે. અહીંથી કોઈ ક્ષેત્રરેખા પસાર નહીં થાય, ત્રિજ્યાવર્તી દિશામાં જ હોય છે વિદ્યુત ક્ષેત્ર. એટલા માટે તો φ ઇઝ ઇક્વલ ટુ φ1 પ્લસ φ2 પ્લસ φ3. φ1 બરાબર પણ 0, φ2 બરાબર પણ 0 અને φ3 બરાબર આપણે મેળવ્યા શું મેળવ્યા? ઈ 2π RL. કેટલા મળ્યા? ઈ 2π RL. તો આપણને કુલ ફ્લક્સ કેટલું મળ્યું તો કે ઈ 2π RL. આપણે આ બાજુ મેળવી દીધી ઈ ડોટ ડીએસ. હવે આપણે આ બાજુ મેળવીએ તો એના બરાબર શું થશે? કુલ ફ્લક્સ ફાઈ બરાબર, બોલો, ફાઈ બરાબર સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. તો સિગ્મા ક્યુ કેટલો છે અહીંયા તો કે આ નળાકાર સિગ્મા ક્યુ એટલે આપણા ગાઉસિયન પૃષ્ઠની અંદર કેટલો વિદ્યુતભાર છે તો આપણા ગાઉસિયન પૃષ્ઠની અંદર આટલો વિદ્યુતભાર છે, આટલો. તો આ કેટલો વિદ્યુતભાર થાય તો આપણે ધારવું પડશે કે આપણો જે અનંત લંબાઈનો રેખીય તાર છે, અનંત લંબાઈનો જે રેખીય તાર છે એની પાસે કઈ ઘનતા હશે? રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા કે કદ ઘનતા? તો કે એની પાસે રેખીય ઘનતા હોય. તો આપણા તારની રેખીય ઘનતા છે લેમ્બડા. તારની રેખીય ઘનતા કેવી છે? લેમ્બડા. જો ધન વિદ્યુતભાર હશે તો લેમ્બડા અને જો ઋણ વિદ્યુતભાર હશે તો માઇનસ લેમ્બડા. યાદ રાખજો, જો ધન વિદ્યુતભાર હશે તો લેમ્બડા અને ઋણ વિદ્યુતભાર હશે તો માઇનસ લેમ્બડા. તો આ લેમ્બડાનું સૂત્ર શું થાય તો કે વિદ્યુતભારની ગણતરી માટે લેમ્બડા બરાબર સિગ્મા ક્યુ બાય, લેમ્બડાનું સૂત્ર પહેલાં તો તમને ખબર હોવી જોઈએ. શું હોય લેમ્બડાનું સૂત્ર? આ એક આપણે મેળવી દીધું, સોરી, આ એક મેળવી દીધું. હવે બીજી બાજુ મેળવવાની છે. બીજી બાજુનું સૂત્ર મને ખબર છે કે φ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. સિગ્મા ક્યુ એટલે આપણે જે ગાઉસિયન પૃષ્ઠનો વિચાર કર્યો એની અંદર કેટલો વિદ્યુતભાર તો કે એની અંદર આટલો તાર હતો. રેડી? તો એના માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ, તારની રેખીય ઘનતા દરેક જગ્યાએ સમાન છે, એનું સૂત્ર શું થાય તો કે વિદ્યુતભાર છેદમાં લંબાઈ. તો આપણે આની અંદર વિદ્યુતભાર કેટલો છે તો કે એની અંદરના વિદ્યુતભારને આપણે સિગ્મા ક્યુ કહીએ. તો વિદ્યુતભાર બરાબર સિગ્મા ક્યુ અને લંબાઈ કેટલી થશે? એલ. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એલ. તો સિગ્મા ક્યુ બરાબર શું થાય? લેમ્બડા ઇન્ટુ એલ. ચલો તો એને અહીંયા મૂકીએ. ફાઈ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા એલ બાય એપ્સિલોન 0. આ બીજું સૂત્ર મળ્યું, આ એક સૂત્ર મળ્યું. તો બંને બાજુ સમીકરણ 1 અને સમીકરણ 2 એની ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુ સરખાવીએ તો શું થાય? ઈ 2π RL બરાબર લેમ્બડા એલ અપોન એપ્સિલોન 0. એલ કેન્સલ તો શું થશે? ઈ બરાબર લેમ્બડા અપોન 2π એપ્સિલોન 0 R. લેમ્બડા અપોન 2π એપ્સિલોન 0 R. કઈ દિશામાં થશે? કઈ દિશામાં થશે તો કે દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર છે ત્રિજ્યાવર્તી દિશામાં થશે. ત્રિજ્યાવર્તી દિશામાં આ બાજુની દિશામાં, અંદરની બાજુ, પેલી બાજુ, પાછળની બાજુ, પેલી બાજુ જતી દિશામાં, દિવાલ બાજુ જતી દિશામાં. તો અહીંયા કયો કેરેટ આવશે? આર કેરેટ. જો સદિશ સ્વરૂપે લખવું હોય તો શું આવશે? આર કેરેટ. આનું હજી એક ઉપર નીચે 2 વડે ગુણું તો એક નવું સ્વરૂપ મળશે. ઉપર નીચે 2 વડે ગુણીએ તો સદિશ ઈ બરાબર 2 લેમ્બડા અપોન 4π એપ્સિલોન 0 R કેરેટ. શું કર્યું? ઉપર નીચે 2 વડે ગણ્યું. કેમ તો કે અહીંયા જો આ 4π એપ્સિલોન 0 એટલે શું થાય? 1/k અથવા તો 1/4π એપ્સિલોન 0 એટલે k. એટલે સદિશ ઈ બરાબર શું થાય? 2k લેમ્બડા બાય R કેરેટ. 2k લેમ્બડા બાય R કેરેટ. જો નવા
सूत्र मळे विद्युत क्षेत्रना बिंदुवत विद्युतभारने कारणे विद्युत क्षेत्र तो KQ/R², R² व्यस्त प्रमाणमां। डायपोलने कारणे विद्युत क्षेत्र मेळव्युं तो आपणे 2kP/R³, R³ व्यस्त प्रमाणमां, अने अहींया अनंत लंबाईनो तार मेळव्यो तो R व्यस्त प्रमाणमां, R व्यस्त प्रमाणमां। जोजो अहींया आ कोना व्यस्त प्रमाणमां छे? R व्यस्त प्रमाणमां। घणी जग्याए तमने आ सूत्र पण आपेલું હશે, घणी जग्याए तमने आ सूत्र पण आपेલું છે। તમારે કયું સૂત્ર વાપરવું તમારે નક્કી કરવાનું છે। ओके, तो आ थयुं अनंत लंबाईना तारने कारणे विद्युत क्षेत्र। ओके, आवड़शे? चालो, त्यार पछी नेक्स्ट है कि अनंत विस्तारना समतलने कारणे विद्युत क्षेत्र। कोने कारणे? अनंत विस्तारना समतलने कारणे विद्युत क्षेत्र। अनंत विस्तारना समतलना कारणे विद्युत क्षेत्र। આપણો એક જ રૂલ્સ, જ્યાં પણ આપણને વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું કે એટલે આ બાજુ મેળવવાની ને આ બાજુ મેળવવાની, વાત પૂરી થઈ જાય, આપણને મળી જાય। ચાલો જોઈએ અહીંયા દાખલા તરીકે આપણી પાસે અનંત વિસ્તારનો એક સમતલ છે। આ એક અનંત વિસ્તારનું સમતલને ધ્યાનમાં લઈએ। આના પર વિદ્યુતભાર છે, ધન વિદ્યુતભાર છે, સતત રીતે વિતરિત થયેલો છે ધન વિદ્યુતભાર। અહીંયા વિદ્યુતભારની કઈ ઘનતા આવશે? વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આવશે। વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા। સિગ્માનું સૂત્ર શું થાય? Q/A। જો ધન વિદ્યુતભાર હશે તો પ્લસ સિગ્મા, ને જો ઋણ વિદ્યુતભાર હશે તો માઇનસ સિગ્મા। મારે આ સમતલથી આ R અંતરે આવેલું કોઈ એક બિંદુ P છે, ત્યાં વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે। ફરી પાછું પહેલામાં તો એમ કે આને કારણે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, આને કારણે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, પણ એના બે ઘટક મળશે, એક આ બાજુનો એક આ બાજુનો। એવી રીતે આને કારણે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, એના બે ઘટક મળશે, આ બાજુનો અને આ બાજુનો। પણ આને લંબ ઘટકોનું શું થઈ જશે? નાબૂદ થઈ જશે। માત્ર ને માત્ર આ સમતલને લંબ ઘટકો જ મળશે, એટલે કે આ બાજુના ઘટકો જ મળશે। તો હું એક એવું ગાઉસિયન પૃષ્ઠ લઉં કે R અંતરે આવેલા પ્રત્યેક બિંદુ, તો એક R અંતર આ બાજુ, એક R અંતર આ બાજુ પણ આવશે। તો આપણે એક એવું ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરીએ સોરી ચાલો એક આવું ગાઉસિયન પૃષ્ઠ લીધું, આના કરતાં દોરી લઈને ભાઈ એક આવું ગાઉસિયન પૃષ્ઠ લીધું, સોરી ચાલો સમથિંગ વેન્ટ રોંગ। એક આવું ગાઉસિયન પૃષ્ઠ લીધું કે જેની આ જે સપાટી છે, આ જે સપાટી છે એ સપાટી આપેલા બિંદુથી કેટલા અંતરે આવેલી છે? R અંતરે આવેલી છે, અને આ બાજુ પણ કેટલા અંતરે આવેલી છે? R અંતરે આવેલી છે। તો અહીંયા ટોટલ કેટલા ફ્લક્સ? તો કે અહીંયા આપણે જોઈએ કે આ જે સપાટી છે એ સપાટીનું ક્ષેત્રફળ આ બાજુ અને વિદ્યુત ક્ષેત્ર પણ આ બાજુ, એટલે E અને A બંને આ બાજુ, એનું આડછેદનું ક્ષેત્રફળ હશે। એવી જ રીતે આ જે સપાટી છે એનું E આ બાજુ અને A પણ આ બાજુ। બાકીની બધી સપાટી માટે આ સપાટીની વાત કરો તો એનું A આ બાજુ, પણ અહીંયા E આ બાજુ થશે। નીચેની સપાટીની વાત કરો તો એનું A આ બાજુ પણ E આ બાજુ। બાકીના બધા માટે કેવું થશે? 0 થશે। એટલે આપણી પાસે અહીંયા ટોટલ ફ્લક્સ કેટલું થશે? તો કે સંકલન E.ds, તો અહીંયા કેટલા મળશે? EA વત્તા EA બરાબર 2EA મળશે।
અહીંયા ફ્લક્સ ઈ ડોટ એ, અહીંયા ફ્લક્સ ઈ ડોટ એ, બાકીની બધી બાજુનું 0 મળશે. એટલે ટોટલ ફ્લક્સ કેટલું મળ્યું? 2EA. આપણે આનું ક્ષેત્રફળ લઈ લીધું, એ લઈ લીધું. ચાલો, ત્યાર પછી બીજું સૂત્ર શું આવે ફ્લક્સનું? એક આ સૂત્ર આવે. બીજું શું આવે? ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. તો આપણે આની અંદર કેટલો વિદ્યુતભાર છે? તો કે અનંત વિસ્તારનો સમતલ પૈકી આટલો વિદ્યુતભાર જ એની અંદર હશે. અહીંયા જે ધન વિદ્યુતભાર હશે એ જ એની અંદરના ભાગમાં હશે. એ કેટલા હશે? તો કે આપણી પાસે એક સૂત્ર છે જ અહીંયા, આ સૂત્ર છે જ, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય આડછેદનું ક્ષેત્રફળ કેટલું કીધું? એ. તો ક્યુ બરાબર શું થાય? સિગ્મા એ. તો અહીંયા સિગ્મા ક્યુ બરાબર સિગ્મા એ બાય એપ્સિલોન 0. તો આપણને ફ્લક્સનું એક આ સૂત્ર મળ્યું, એક આ મળ્યું. તો એ બંનેને સરખાવી દો એટલે આપણને આન્સર મળી જશે. શું મળશે? 2EA બરાબર સિગ્મા એ બાય એપ્સિલોન 0. એ કેન્સલ, તો એ બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 મળી ગયું. સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 આ બાજુ, સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 આ બાજુ. હેલો, ખબર પડે છે કે આ આર પર આધારિત જ નથી. બિંદુ ડાયપોલને, બિંદુવત વિદ્યુતભારને કારણે આર સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં, ડાયપોલને કારણે આર ઘનના વ્યસ્ત પ્રમાણમાં, અનંત લંબાઈના તારને કારણે આરના વ્યસ્ત પ્રમાણમાં, અને સમતલ આર પર આધારિત જ નથી. તમે જેટલું વિદ્યુત ક્ષેત્ર અહીંયા હશે એટલું જ અહીંયા હશે, એટલું જ અહીંયા હશે, એટલું જ અહીંયા હશે, એટલું જ અહીંયા હશે. પણ શરત એ કે સમતલ કેવું હોવું જોઈએ? અનંત વિસ્તારનું હોવું જોઈએ. અનંત વિસ્તારના સમતલને કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. હેલો, રેડી કે આવડશે? તો અહીંયા સુધી રાખીએ. આવતીકાલે નેક્સ્ટ ટાઈમ ગોળીય કવચને કારણે અને દાખલાઓ જોઈશું. ઓકે, ધન્યવાદ.